જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, જય બાલાજી. મિત્રો, વાત કરવી છે મારે એક તિરુપતિ બાલાજીના એવા ચમત્કારની કે મિત્રો રાત્રે અચાનક આખા મંદિરમાં ઘંટડી વાગવા લાગી. આખું શહેર આ ઘંટડીના અવાજથી જાગી ગયું હતું અને વિચાર કરતું હતું કે જે મંદિરમાં એક પક્ષી એક ચકલી નો જઈ શકે તે મંદિરમાં આ ઘંટડી આટલી રાતે બધી ઘંટડી આટલી જોર જોરથી કોણ વગાડી રહ્યું છે. આ મિત્રો મારે વાત કરી છે તિરુપતિ બાલાજીના એક ચમત્કારની. મિત્રો વાત છે 7 નવેમ્બર 1979ની. મિત્રો એ સમયે તિરુમલામાં દુષ્કાળ પડેલો હતો. તિરુપતિ બાલાજી મંદિરને જેની આસપાસના સમગ્ર વિસ્તારમાં ખૂબ જ દુષ્કાળ પડેલો હતો અને ત્યાંના લોકો તેમને ત્યાંના રાજા ગણે છે. એટલે કે બાલાજી ભગવાનને તેમના રાજા ગણે છે. બને છે એવું કે ઘણા બધા નાસ્તિક લોકોને બોલવાનો મોકો મળી જાય છે કે ભાઈ ભગવાન તમારા રાજા હોવા છતાં પણ આ નગરમાં દુષ્કાળ કઈ રીતે પડી શક્યો, વરસાદ કેમ ન થયો. આવા લોકો જે ભક્તિ કરતા હોય લોકોને મેળા મારવા લાગ્યા. એટલે બધા લોકો પૂજારીજી પાસે આ વાત લઈને જાય છે અને પૂજારીજી ત્યારે કહે છે કે આપણે એના માટે હવન કરવો પડશે અને હવન માટે સમગ્ર ભારતભરના એવા સંતોને એવા લોકોને બોલાવવા પડશે કે જે લોકો કળિયુગથી દૂર છે, જેને સ્પર્શી નથી શક્યું એવા સાધુ સંતોને આપણે અહીંયા લેવા પડશે અને હવન કરવો પડશે. અને બને છે એવું કે હવનની તૈયારી થઈ જાય છે પણ કોઈના કોઈ રીતે બધા જ લોકો, બધા જ સંતો અહીં આવવામાં અસમર્થ હોય છે, આવી શકતા નથી. અસમર્થ હોય છે કે કોઈ રીતે નથી આવી શકતા હવનમાં. તો બને છે એવું કે 7 નવેમ્બર 1979ની રાત્રે એ મંદિરમાં અચાનકથી જોરદાર એવી ઘંટડીઓ વાગે છે, એવી જોરદાર ઘંટડીઓ વાગે છે અને જાણે બાલાજી કહી રાખતા હોય કે મારા ભક્તો તમે ચિંતા કરોમાં, હું તમારી સાથે જ છું. આખું નગર જાગી જાય છે ઘંટડીઓના અવાજથી કે જ્યાં કોઈ ચકલી નથી જઈ શકતી એ જગ્યાએ આ ઘંટડીનો અવાજ ક્યાંથી આવે છે. અને બને છે એવું બીજે જ્યારે હવન હોય છે તે દિવસે જે લોકો જે સંતો આવવા માટે અસમર્થ હોય છે પણ ભારતભરમાંથી મોટી સંખ્યામાં ત્યાં સંતોની હાજરી થાય છે, હવનનું કાર્ય શરૂ થાય છે. મિત્રો બને છે એવું કે 100 કિલોમીટર સુધી ક્યાંય વાદળું એક જોવા નથી મળતું, નાનકડી એવી વાદળી જોવા નથી મળતી. ત્યારે ત્યાં ટીપા પડે છે વરસાદના. તો બધા લોકોને એમ થશે કે પરસેવાના ટીપા પડ્યા છે, પણ નહીં, અચાનકથી આખું આકાશ ઘેરાઈ જાય છે ને એવો જોરદાર વરસાદ આવે છે પાટણગઢમાં કે જે ભગવાનને ધૂપ સ્નાન કરાવવા, જે ભગવાનની મૂર્તિને બહાર કાઢી એવી મૂર્તિને અંદર લઈ જવી પડે છે અને એટલો જબરજસ્ત વરસાદ આવે છે કે ત્યાં મંદિર પાસે આવેલો જે કુંડ છે એ કુંડ પાણીથી છલકાઈ જાય છે. અને મિત્રો જોવાની વાત એ હોય છે, ચમત્કાર એ હોય છે કે એ વરસાદ ફક્ત મંદિરની આસપાસ જ પડતો હોય છે, બાકી આખા શહેરમાં ક્યાંય નહીં. એક ચમત્કાર એ તિરુપતિ બાલાજીએ જ્યારે દેખાડ્યો હતો ત્યારે લોકો તેમને માની ગયા હતા કે ના, તિરુપતિ બાલાજીનો સાક્ષાત્કાર અહીં છે, તેમની અહીંયા હાજરી છે તે લોકોનું મનોકામના પૂર્ણ કરે છે. મિત્રો એક ઘટના એવી પણ બને છે કે એક વિદેશી કપલ ત્યાં આવે છે, તેમને સંતાન નથી હોતું ને તે માનતા કરે છે કે જો ભગવાન મને સંતાન આપશે તો હું એ મારું સંતાન એ મંદિરને સમર્પિત કરી દઈશ. બને છે એવું કે થોડા સમય પછી એ દંપતીને ત્યાં સંતાન આવે છે પણ એ દંપતીનું એક દાનત બગડે છે, એનું મન જે છે બદલી જાય છે. અને કહેવાય છે કે જ્યારે મંદિરના લોકો તેમની પાસે જાય છે કે તમે જે રીતે બંધાયેલા છો તમારા સંતાનને મંદિરને આપવું પડશે, ત્યારે કહે છે કે તમે અહીંથી જાઓ, હું બાલાજી સાથે આવીને વાત કરી લઈશ. અરે જે વિદેશી જે મહિલા છે તે બાલાજી પાસે આવીને કહે છે કે હે બાલાજી, મારે એકને એક સંતાન છે, જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી કઈ રીતે તમને આપી શકું, અર્પણ કરી શકું, મને મારું સંતાન હું તમને નહીં આપું એમ કહીને જ્યારે કપલ જતું હોય છે, કહેવાય છે કે રસ્તામાં ભયંકર એમની કારનો અકસ્માત થઈ જાય છે અને અકસ્માતમાં એ બંને કપલનું મૃત્યુ થઈ જાય છે. પણ ચમત્કાર જુઓ, જે બાળક છે એને એક ક્યાંય નાનકડી એવી પણ ખરોચ એટલે કે ચેકો પણ નથી પડેલો હતો. અને બને છે એવું કે મંદિરના સંતો જ એ મંદિર ટ્રસ્ટ જ એ બાળકને દત્તક લઈ લે છે અને મોટું કરે છે. મિત્રો આ છે તિરુપતિ બાલાજીનો ચમત્કાર ને સમગ્ર તિરુમલાની આસપાસના એરિયામાં શા માટે ને ભગવાનના લોકો શા માટે દેશ વિદેશથી એમની પાસે આવે છે, કેમ કે એમની તેની જે શક્તિ રહેલી છે, તેની જે તાકાત છે તે મિત્રો કોઈ પાસે નથી. આપણા ધોની પણ ત્યારે વર્લ્ડ કપ જીત્યા હતા ફાઇનલ, ત્યારબાદ તરત ત્યાં ગયા હતા. એટલે કે
એમના ઉપર જો તમે પૂર્ણ શ્રદ્ધાથી વિશ્વાસ રાખશો એટલે આપણા ધારેલા કામ એ કરે છે પણ જરૂર છે પૂર્ણ વિશ્વાસની. તો મિત્રો મારો વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો અન્ય લોકોને શેર કરજો, કોમેન્ટમાં લખજો જય બાલાજી, જય શ્રી રામ. તમને જે પણ મજા આવે કોમેન્ટ કરજો. મારાથી કઈ જો ભૂલ થઈ જતી હોય તો તમે કોમેન્ટ કરી શકો છો. કોમેન્ટ સેક્શન ઓન છે, તમારો ભાઈ છું, કંઈ પણ મને સજેશન કરી શકો છો અને ચેનલને સબસ્ક્રાઇબ ન કરી તો કરી નાખજો. મળીશું આવા વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ ગમારાને આપ સર્વને જય શ્રી રામ, જય બાલાજી.